મિથ્યા થશે. અને ભગવત સ્વરૂપ પણ જે આપણને પ્રાપ્ત થયું છે એ સાક્ષાત સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ છે એવો ભાવ આપવાની બદલે એની બદલે મિથ્યા થઈ જશે. ભગવત સ્વરૂપ પણ મિથ્યા થઈ જશે. ભગવાનનું નામાત્મક રૂપ જે કંઈ છે એ પણ મિથ્યા થઈ જશે. જગતમાં જે કંઈ પણ છે મિથ્યા છે. સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં રહેલું બધું મિથ્યા છે. એટલે ભજનનું તો વારણ થઈ જશે ને, ભજનનું વારણ થઈ જશે. અત્યારે ઘણા લોકો પણ એમ કહેતા હોય છે કે ભાઈ મૂર્તિ જડ છે અને જડને ભજવાથી આપણે પણ જડ જેવા થઈ જશું. તો મૂર્તિ જડ છે. આર્ય સમાજી લોકો જેમ કહે છે કે મૂર્તિ જડ છે તો જડને ભજવાથી બધા જડતાથી પ્રાપ્ત થઈ જશે. આપણા સનાતન ધર્મમાં કોઈ પણ મૂર્તિ પૂજા કોઈ કરતું જ નથી. આપણા સનાતન આપણે પણ મૂર્તિ પૂજા નથી કરતા, કોઈ પણ મૂર્તિ પૂજા નથી કરતા. બધા જ પોતપોતાના દેવની, ભગવાનની પૂજા કરે છે. મૂર્તિ પૂજા શબ્દ જ ખોટો છે. મૂર્તિની પૂજા થોડી થઈ રહી છે, ભગવાનની પૂજા થઈ રહી છે, કૃષ્ણની પૂજા થઈ રહી, કૃષ્ણની સેવા થઈ રહી છે. મૂર્તિની પૂજા કોઈ કરતું જ નથી. પુષ્ટિ માર્ગમાં નહીં, બીજે ક્યાંય પણ મૂર્તિની પૂજા છે જ નહીં. ભગવાનની પૂજા છે અથવા કોઈ દેવની પૂજા છે, એની મૂર્તિ છે. તો આ મૂર્તિ પૂજા શબ્દ જ ભૂત પરસ્તી જે આ લોકો કહે છે, મુસલમાન લોકો, એનું આ રૂપાંતર આપણે મૂર્તિ પૂજા કરી નાખ્યું છે. ભૂત પરસ્તી, ભૂત પરસ્તી છે એ લોકોનો શબ્દ, કે ભૂત એટલે મૂર્તિ. પણ આપણે ત્યાં ભગવાનની પૂજા કરી રહ્યા છીએ, મૂર્તિની પૂજા નથી કરી રહ્યા. એટલે કોઈ પ્રશ્ન નથી આવતો. પણ આજે મિથ્યા માનશું એ મૂર્તિને હે તો પછી એમાં આપણે એ મૂર્તિ જે છે એને મિથ્યા માનશું તો આપણી ભક્તિ માર્ગી સફર જ આગળ નહીં ચાલે. કારણ કે એનાથી તો શરૂઆત થાય છે. આપણી સેવાથી આપણી ભક્તિ સર્વાત્મ ભાવના રૂપમાં અહીં સેવા થતી જાય એમ ભક્તિમાં એની બેલેન્સ આવતી જાય. પ્રેમ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ. ગયા વખતે આપણે વાત થઈ ગઈ છે કે અહીં સેવા કરી રહ્યા છીએ ભક્તિની અંદર, એમાંથી સેવા જે છે આપણે ભક્તિ રૂપે જ સેવા કરી રહ્યા છીએ. આપણે તો આપણું ભજન છે સેવા, એ ઠાકોરજી સાક્ષાત કૃષ્ણ છે તો ભજન થાય ને. મૂર્તિનું ભજન થોડું હોઈ શકે, સાક્ષાત કૃષ્ણનું ભજન છે. અને કૃષ્ણ ખાલી મૂર્તિમાં નથી એટલું જાણી લે તો મૂર્તિ સિવાય બધે જ છે, સર્વત્ર છે. એટલે મૂર્તિમાં પણ છે, એ બધે જ છે તો મૂર્તિમાં પણ છે. તો ભગવાનનું ધ્યાન મૂર્તિમાં ન કરવું ક્યાં કરવું? નહીં, એમને એમ ધ્યાન કરવું, મનમાં ધ્યાન કરવું. મન પાછું જડ જ છે. મન કઈ ચેતન થોડું છે, મન જડ જ છે. મૂર્તિ જેમ પથ્થર જડ છે, મન જડ છે. તો વાત તો એની પાછી આવી કે ધ્યાન કરવું, ભગવાનનું ધ્યાન કરવું. ધ્યાન ક્યાં કરવું? મનમાં કરવું. મન પાછું જડ છે. અંતઃકરણમાં કરવું, અંતઃકરણ જડ છે. અંતઃકરણમાં ચેતના પ્રવાહિત થાય છે ને, ચેતનાને કારણે અંતઃકરણ સજીવન છે. બાકી તો અંતઃકરણ જળ છે. તો મૂર્તિ પૂજા કરો, પછી મનમાં કરો. બે વસ્તુ પાછી એક થઈ ગઈ. આ લોકો આર્ય સમાજ એમ કહે છે મનમાં ધ્યાન કરવું, મનમાં કરવું. તો મન ભગવાનમાં લાગે તો મને જળ છે ને પાછું. એટલે મૂર્તિ પૂજા આપણે ત્યાં હોતી જ નથી. ભગવાનની પૂજા છે. ભગવાન પાછું બ્રહ્મ પરમાત્મા રૂપ આપણી અંદર બિરાજી રહ્યો છે. બ્રહ્મના રૂપમાં સર્વત્ર વ્યાપ્ત છે. તો મૂર્તિમાં કેમ ન હોય? મૂર્તિ છોડીને ભગવાન વ્યાપ્ત છે તો સર્વવ્યાપક કેમ કહેવાય? સર્વવ્યાપક જો મૂર્તિ છોડીને જો વ્યાપક હોય, સર્વવ્યાપક નથી. મૂર્તિ સિવાય એ વ્યાપક હોય. એટલે આ સમજવા માટે છે કે પ્રપંચને જો ભગવાનનું રૂપ માની લીધું તો પછી કોઈ ચિંતા નથી. હવે કોઈ કહે છે ઘણા વૈષ્ણવ સેવા કરતા હોય તો કોઈક આવી જાય પાછું માયાવાદી કરતા ખરાબ માયાવાદીઓ આ બધા છે. કોઈની સેવાનું દર્શન કરાવ્યું એટલે મેળા, હા તરત બે સૂચન તો કરે જ. એક બે સૂચન કર્યા વગર એને થાય નહીં કે હું પુષ્ટિ માર્ગી છું, કે અમે કંઈક વિદ્વાન છે, વધારે જાણકાર છે, બધા વિના તો ચાલે જ. આ ઠાકોરજી તો તમારા દર્શન કરો, ચિત્રજી તો છાપેલા લાગે છે, આ તો હસ્તકલમના નથી, આપણે એ ન ચાલે. પણ જો પ્રપંચ વિવેક બરાબર હોય તો કે કેમાંથી બન્યું છે? જગતના કોઈ પદાર્થ, જગત જ બ્રહ્માત્મક છે. તો છાપેલા પણ બ્રહ્મ કઈ છાપેલામાં નથી. બ્રહ્મ છાપેલા ચિત્રજીમાં બ્રહ્મ ના હોય તો આ પ્રશ્ન આવે નહીં, ભક્તિનું ખંડન નહીં થાય. ભક્તિ આપણી ચિંતા નહીં રહે. કોઈ આપણે ઠાકોરજીને કોઈ એમ કહે કે આ પથ્થર છે તો કોઈ કઈ વાંધો નહીં. પથ્થર એ બ્રહ્માત્મક છે, એ બ્રહ્માત્મક છે. પથ્થરમાં પણ બ્રહ્મ નથી, ત્યાં પણ છે. અને પ્રભુને પ્રકટ થવું હોય તો ગમે ત્યાંથી પ્રકટ થઈ શકે. એનું ઉદાહરણ આપણે ત્યાં પ્રહલાદજીનું છે, થાંભલામાંથી પ્રકટ થઈ શકે. તો આપણા ઠાકોરજીમાંથી પણ કેમ ન થઈ શકે?
આપણા ઠાકોરજીમાંથી કેમ ન થઈ શકે? ઘણા કે જે પુષ્ટ કરેલા નથી, તો પુષ્ટ કરેલા ન હોય તો પણ કૃષ્ણની મૂર્તિ, કૃષ્ણનું સ્વરૂપ છે, એ કૃષ્ણની ઈચ્છા હશે તો પુષ્ટ કરેલા નહીં હોય તો એ પ્રકટ થઈ શકે, ન થઈ શકે એવું નથી. છે તો કૃષ્ણ, એમાં તો કોઈ સવાલ નથી. પણ એનો મતલબ પુષ્ટાવવા નહીં, તો એમાં કાંઈ અંદરનો ખોટે હોય છે. ઘણા એનો અંદરનો ખોટ એ છે કે હું ગમે તેમ ચાલે, ઓલું પછી બંધાઈ જાય, તો એવું કંઈક હોય તો વાત ખોટી છે. બાકી કૃષ્ણ છે એમાં સવાલ નથી. કૃષ્ણ હોવામાં કોઈ સવાલ નથી. પણ કોઈને એમ થતું હોય કે આપણે પુષ્ટાવેલ નથી એટલે આપણે ગમે એમ દૂધમાં દહીંમાં બેમાં પગ રાખી શકતા હોય એટલે પુષ્ટાવીએ નહીં, તો એ આપણો કંઈક ફોલ્ટ, આપણો ફોલ્ટ. દુરુપયોગ કરતા આપણને વાર ન લાગે. કોઈ એમ કે સિદ્ધાંત કીધો કે કૃષ્ણ તો પુષ્ટાવ્યા વગર, પણ કૃષ્ણ તો છે તો દુરુપયોગ ચાલુ કરે. અમારે પુષ્ટાવવા નથી. પુષ્ટાવવાનું કારણ અંદર બીજું હોય તો, ભક્તિ હોય તો કાંઈ વાંધો નથી. ભગવાનની સેવા જ કરવી છે તો પુષ્ટ હોય કે અપુષ્ટ હોય એમાં કાંઈ ફેર નથી. અંદર બીજો કંઈ ચોર હોય તો કે 15 દી બહાર જવું છે તો કબાટમાં મૂકી દેવાય, પુષ્ટાવેલા નથી. સેવા કરીએ, કબાટ મૂકાય, કબાટ મૂકી દઈએ. તો આ પ્રકારની આપણી છટકબારી માટે જો પુષ્ટાવતા ન હોય તો ખોટી વાત છે. બાકી તો પુષ્ટ કે અપુષ્ટનો ભેદ નથી ભગવાનમાં. તો કારણ કે પ્રપંચ વિવેક બહુ મહત્વનો. આ જગતને બ્રહ્માત્મક જાણી લીધું તો પછી બધા પ્રશ્નો હલ થઈ ગયા. એવું શ્રી મહાપ્રભુજીનો પાછો મહાપ્રભુજી જ આટલી આ 56 નહીં પણ 112ની છાતીથી બોલવાવાળા શ્રી મહાપ્રભુજી એક જ આચાર્ય છે કે જગત સાક્ષાત અખંડમ કૃષ્ણવત સર્વમ. આવું કહેનારા કેવલ શ્રી મહાપ્રભુજી છે. બાકી બધા કંઈક અંતર રાખે છે. જગત આવો કુત્સિત જગતને હે ત્યાજ્ય હીન બધું જગતમાં તો આવું દેખાય છે. આને બ્રહ્મનું કૃષ્ણનું સ્વરૂપ કેમ કેવું? એનું શ્રી મહાપ્રભુજી જેવા એક જ આચાર્ય શ્રી મહાપ્રભુજી એવા હશે કે જગતને બ્રહ્મરૂપ એ કહે છે. જગત બ્રહ્માત્મક છે. કારણ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે. તો સર્વમ છે તો જગત કેમ નહીં? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ હોય તો પછી જગતને બ્રહ્માત્મક કેમ ન માનવું? કયા આધારે એ જગત બ્રહ્માત્મક છે? જેથી કરીને ભજનનું નિરાકરણ ન થાય, એ આપણો મેઇન વસ્તુ છે. આટલા માટે પ્રપંચ વિવેકને જાણવું જોઈએ. તો વેદાદી શાસ્ત્રોમાં શા માટે પ્રપંચ જે છે બ્રહ્માત્મક છે, નિત્ય છે, સત્ય છે, એના માટે લાલુ ભટ્ટજીએ પ્રમાણોપન્યાસ પુરઃ સરા પ્રપંચ સ્વરૂપ નિરૂપણ પ્રતિજ્ઞા, પ્રમાણો દ્વારા પ્રપંચ સ્વરૂપના નિરૂપણની પ્રતિજ્ઞા તૈત્રીય ઉપનિષદમાં કીધું. સ આત્માનમ સ્વયં અકુરુત. સ આત્માનમ સ્વયં અકુરુત. પોતાના સ્વરૂપને જ એને પ્રકટ કર્યું છે. આ જગતના રૂપમાં પોતાના સ્વરૂપને એ જગત સ આત્માનમ સ્વયં અકુરુત સહ એતાવાન આસ. આ જે કાંઈ છે એ જ બની ગયો. સ એતાવાન, આખું જે કાંઈ છે એ આ બની ગયો છે. આ જગત દેખાઈ રહ્યું છે, જગત એ પરમ તત્વ જે પરમાત્મા જે છે એ આ જગત રૂપ બની ગયો છે. બૃહદારણ્યક ઉપનિષદ, તૈત્રીય ઉપનિષદ, ત્યાર પછી બૃહદારણ્યક ઉપનિષદ, ત્યાર પછી મહાનારાયણ ઉપનિષદ. સવે સર્વમ ઇદમ જગત. સવે સર્વમ ઇદમ જગત. સ એટલે તે, એ જે બ્રહ્મ જે છે, આ સર્વ જગત જે છે એ બ્રહ્મ જ છે. બૃહદારણ્યક ઉપનિષદ ઇદમ સર્વમ યદ અયમ આત્મા. ઇદમ સર્વમ, ઇદમ એટલે જગત. આ જે જગત જે કંઈ પણ છે, યદ અયમ આત્મા, એ આત્મા એટલે વેદમાં જે આત્મા કહેવામાં આવ્યું છે, એટલે વેદમાં આત્મા ભગવાનને કીધું છે, પરબ્રહ્મ પરમાત્માને ત્યાં આત્મા કહેવામાં આવ્યું છે. એ આત્મા જ આ જગત જે છે એ આત્મા જ બહેનો છે. આત્મેવ ઇદમ સર્વમ, પોતાની આત્માને જ આ સર્વ રૂપમાં પ્રકટ કરી દીધી, જગતના રૂપમાં પ્રકટ કરી છે. સ સર્વમ ભવતી, એ સર્વ જગત રૂપ થઈ ગયો છે. પુરુષ ઇદમ સર્વ, પુરુષ એવ ઇદમ સર્વમ, ઋગ્વેદ સંહિતા. પુરુષ જ, આ જે પરમ પુરુષ જે છે એ ઇદમ સર્વમ, આ સર્વરૂપ એ પહેલો છે. ઇત્યાદિ શ્રુતિ વિધિ તૈત્રીય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, મહાનારાયણ ઉપનિષદ, બૃહદારણ્યક, છાંદોગ્ય, ઋગ્વેદની સંહિતા, બધામાં આ જગતને બ્રહ્માત્મક જ કહ્યું છે. હવે આનો અર્થ કોઈ ગૌણીથી કરે કે કોઈ બીજી લક્ષણાવૃત્તિથી કોઈ કરે એ વાત અલગ છે, કે આનો અર્થ કંઈક બીજો લગાવે લક્ષણાથી. તો શંકરાચાર્યજી પોતે જ લક્ષણાથી અર્થ લગાવે છે. તો શંકરાચાર્યજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે જો શાસ્ત્ર વચનોમાં જો ગૌણી પ્રયોગ કરવામાં આવે તો સર્વત્ર ના શ્વાસ પ્રસંગા, તો
તો શાસ્ત્રમાં કોઈનો વિશ્વાસ જ નહીં રહે. શાસ્ત્રનો લક્ષણાર્થી અર્થ થઈ શકતો હોય, લૌકિકમાં લક્ષણાર્થી અર્થ થાય, પણ શાસ્ત્ર વચનનો લક્ષણાવૃત્તિ એટલે મુખ્ય અર્થ જે આપ્યો હોય એ ન લેવો અને એના સિવાયનો અર્થ જ જ્યાં લેવાતો હોય. પણ જ્યાં મુખ્ય અર્થ સિદ્ધ થતો હોય ત્યાં ગૌણ અર્થ શું કામ લેવો જોઈએ? લક્ષણામાં પણ મુખ્ય અર્થથી જ્યારે અર્થ બેસતો હોય, તાત્પર્ય વૃત્તિથી કે અભિધાથી જો અર્થ બેસતો હોય તો લક્ષણા લેવાનો કોઈ કામ જ નથી, લક્ષણાની જરૂર જ નથી. લક્ષણાની જરૂર ક્યારે પડે? ત્યારે તાત્પર્ય વૃત્તિથી કે અભિધાથી અર્થ ન થાય તો લક્ષણા લેવી જોઈએ. પણ તાત્પર્ય વૃત્તિથી કે અભિધા વૃત્તિથી જો અર્થ બેસે છે કે આ જગત બ્રહ્માત્મક છે એવો અભિધાથી અર્થ થતો હોય તો લક્ષણા લઈને શા માટે મિથ્યા કહેવું? તો શંકરાચાર્ય પોતે જ કહી રહ્યા છે કે શાસ્ત્રમાં જો ગૌણી કલ્પના કરવામાં આવશે તો સર્વત્ર નાશ્વાસ પ્રસંગા. શંકરાચાર્ય પોતે ગરજીને કહે છે કે જો શાસ્ત્રમાં ગૌણી કે લક્ષણાનો પ્રયોગ શાસ્ત્ર વચનો માટે કરવામાં આવશે તો સર્વત્ર શાસ્ત્રમાં વિશ્વાસ જ નહીં રહે કોઈનો. પોતે પાછું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મને લક્ષણાથી બતાવે છે. હવે એ વાત અલગ છે. હા, આપણે તો શંકરાચાર્યજી જે કીધું છે એ જ આપણે પાલન કરી રહ્યા છીએ. એ કરતા હોય કે ન કરતા. ઘણા કહે છે ને કે ભાઈ એ કરે કે ન કરે, પણ એમણે કહ્યું છે અમે પાલન કરી રહ્યા છીએ. એ કરે કે ન કરે તો બની શકે એમની કોઈ નબળાઈ હોય કંઈ. શંકરાચાર્યજી ગૌણી લીધું છે અર્થ, આપણે નથી લેતા. તો શંકરાચાર્યનો સિદ્ધાંત જ જે પરંપરા, શંકરાચાર્યજી જે પરંપરાનો નિર્દેશ કર્યો એ જ વલ્લભાચાર્યજી પાલન કર્યું. તમે પરંપરા પાળતા હો કે ન પાળતા હો, પણ અમે તો પાડીએ જ છીએ કે શાસ્ત્રનો જે અર્થ થાય છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એટલે અમે જગતને બ્રહ્માત્મક માનીએ છીએ. સ આત્માનં સ્વયં આકુરુત, પોતાના સ્વરૂપને જ એને જગતના રૂપમાં પ્રકટ કરી દીધું. કારણ એના સિવાય બીજું કંઈ છે જ નહીં. એકમ એવા દ્વિતીય તત્વ હોય તો બીજું કંઈ છે જ નહીં, તો પછી બ્રહ્મ સિવાય બીજું શું હોઈ શકે? એટલે અમારે જે વલ્લભ વેદાંતનો કોર્સ ચાલે છે એના ક્લાસમાં મેં કીધું, મેં ખાલી કે મહાપ્રભુજીનો જે વેદાંત જે છે આખો, શ્રી મહાપ્રભુજીનો જે આ વેદાંત છે એ બીજું કાંઈ નથી કરતા, લાઈનને વધારીને બ્રહ્મ સુધી લઈ જાય છે. સાંખ્ય લોકોએ કહ્યું કે પ્રકૃતિ અને પુરુષ, આ પ્રકૃતિથી જગત પ્રકટ થયું છે. પણ પ્રકૃતિ એટલે કોણ? એનો જવાબ સાંખ્યમાં નથી. પ્રકૃતિ એટલે પ્રકૃતિ. મહાપ્રભુજી કહે છે પ્રકૃતિ પણ બ્રહ્માત્મક છે. પ્રકૃતિ કેમ પ્રકટ થઈ? સચ્ચિદાનંદમાંથી સત્વરજતમ ગુણ પ્રકટ થયા અને સત્વરજતમ ગુણની એક સામ્ય અવસ્થા છે, એ પ્રકૃતિ છે. વાત થઈ ગઈ ને. સાંખ્યનો સિદ્ધાંત જ્યાં અટકી ગયો હતો ત્યાં મહાપ્રભુજી લાઈન વધારી અને બ્રહ્મવાદમાં એને જોડી દીધી. નૈયાયિકો કહે છે પરમાણુજન્ય, કાંઈ વાંધો નહીં, આ પરમાણુથી જન્ય છે, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પરમાણુ કોણ? પરમાણુનું સ્વરૂપ શું? બ્રહ્મથી અલગ કોઈ પરમાણુ ન હોય, પરમાણુઓ પણ છે. એ બ્રહ્મ જ પરમાણુ રૂપ બન્યો હોય તો પરમાણુજન્ય કહેવામાં પણ વાંધો નથી. એને પાછું બ્રહ્મવાદથી જોડી દઈએ. દરેકની લાઈનને આગળ બ્રહ્મમાં લઈ જવાની એ મહાપ્રભુજીનો માર્ગ થઈ જશે. એને લાઈનને આગળ લગાડી દીધો. નાપી વિવર્તાત્મા, માયા શું છે? ઇન્દ્રો માયાભી પૂર્વરૂપ ઈયતે. ઇન્દ્રે એટલે કે ભગવાન પરમબ્રહ્મ પરમાત્મા એ માયાથી બધા રૂપોને ધારણ કરે. માયાભી, એ માયા શું છે? ભગવતઃ શક્તિ. આ વિવર્ત શેના કારણે છે? માયાને કારણે છે. તો માયા શું છે? ભગવાનની શક્તિ છે. એટલે માયા પણ સત્ય છે, સદસદ વિલક્ષણ નહીં. માયા પણ સત્ય છે, માયા પણ બ્રહ્મની શક્તિ છે, બ્રહ્માત્મિકા જ છે. તો વિવર્તાત્મા કહેવામાં આવે ત્યારે એક વિવર્તની સૃષ્ટિ પણ હોય છે, સ્વપ્નની સૃષ્ટિ હોય છે. એનો નિર્દેશ થઈ જશે ત્યાં. તો એ વિવર્તાત્માનો પણ બ્રહ્મથી જોડાણ કરી દેવામાં આવે. બધાને બ્રહ્મ સંબંધ કરનાર સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. આ બધાને બ્રહ્મનો સંબંધ કરાવીએ છીએ, બધા વાદોને બ્રહ્મનો સંબંધ કરાવીએ છીએ કે મારી આ વાત સાચી હોય ખોટી. કારણ કે એટલા બધા બધી ફિલોસોફીઓનો કે બધા વેદાંતોનો કે બધી શાખાઓના શાસ્ત્રોનો દર્શનોનો એટલો બધો અભ્યાસી નથી હું, છતાં મને એવું લાગે છે આ લાઈનને વધારી દીધી છે મહાપ્રભુજીએ. તો આ બધું જ પાછું બ્રહ્મવાદની અંદર આવી જાય છે. વિવર્તાત્મા કહીને પણ મહાપ્રભુજી એક વિવર્તની સૃષ્ટિ પણ માને તો છે, પણ એક સૃષ્ટિ છે કે જે મિથ્યા સૃષ્ટિ છે, સ્વપ્નની સૃષ્ટિ છે. છતાં પણ માયાથી છે ને, તો માયા સદસદ અનિર્વચનીય તત્વ નથી, સત્તત્વ છે. માયાને સત્ય કહેશું. માયા ભગવાનની શક્તિ છે, એટલે માયા પણ બ્રહ્માત્મકી, બ્રહ્મથી અલગ તો છે નહીં, બ્રહ્માત્મિકા જ છે. એટલે વિવર્તાત્માનો પણ આ રીતે જોડાણ બ્રહ્મમાં થઈ જશે. બ્રહ્મ સંબંધ ગણા સર્વેષામ દેહ જીવયો હોય. જેમ દેહને જીવ થાય એમ દરેક આ દર્શનોને પણ જો બ્રહ્મ સંબંધ કરાવી દઈએ તો સાકાર બ્રહ્મના એ